બોલોજીને શાસન પૂરા લઈ લે, બધું લઈ લે, બધાને આવડે છે. બોલો એટલે જય લીગસી જિનેશ્વર સામે જૈન સંઘ એકતા થઈને જે રીતે અત્યારે સુંદર મજાના એક નાનકડા 2-4 કલાકના કોલમાં આટલા બધા લોકો અહીંયા આવ્યા છે. આ પ્રભુની ખૂબ અનુમોદના કરું છું. પ્રભાવ ચડે અને અસંખ્ય પ્રભાવ કરતાં રક્ષા ધર્મનું કામ ચડે છે. સ્નેહલભાઈએ આઈનક્સવાળાના મેનેજર સાથે વાત કરે છે. અહીંયા પણ આપણે અહીંના મેનેજર સાથે વાત કરી છે કે સુરતના બધા થિયેટરોમાંથી આ રાજહંસના 25-25 થિયેટરોમાંથી આના પાટિયા ઉતરી ગયા છે. આ થિયેટરમાં એક પણ બુકિંગ થયું નથી. એટલે 30%થી ઓછો તો બુક થયો હોય તો એ લોકો રદ પણ કરી શકે છે. એમના મેનેજરે કીધું તમે અમને લેટર આપી દો, અમે અમારા જે હેડ છે હેડના લોકોને કહીને અહીંયા બંધ કરાવવાની કોશિશ કરીએ છીએ અને તમને પ્રોમિસ આપી દઈશું. એ લોકોનું આપણને રાઇટિંગમાં પણ પ્રોમિસ આવશે ભગવાનની કૃપાથી. કારણ કે આપણે ત્યાં એમ નિયમ છે કે સાધુ સાધુજી ભગવાનના કે તીર્થંકરોના પંચ પરમેશ્વરી ભગવંતોના કોઈ પણ પાત્રો આ કોઈ એક્ટર્સ દ્વારા એ ભજવી શકાતા નથી. અને આપણે ત્યાં 2004માં આવો ને જયેશભાઈ, 2004માં 36 આચાર્ય ભગવંતો અને 24 આચાર્ય ભગવંતોએ રાઇટિંગમાં પોતાના નામ સાથે આખી નોંધણી કરી આપેલી છે કે ભાઈ આ પિક્ચરમાં કોઈ પણ પાત્ર કોઈ વ્યક્તિ કરી ન શકે એવો કાયદો છે, નિયમ છે. એ એમાં 60 આચાર્ય ભગવંતો 2004થી આ કાયદો ઇસ્યુ કર્યો છે. 6 મહિના પહેલાં અમે બધા ગુરુ ભગવંતોને મળ્યા ત્યારે 1 ટીકી 2 ટીકી 30 સુધી ઇવન પાયચંદ ગચ્છ, અચલ ગચ્છ અને ઇવન ખડતર ગચ્છના મણિપ્રદ સાગરજી માને સાહેબ શીખે બધાએ એક સુરમાં એમ કીધું છે કે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ વ્યક્તિ આ પાત્ર ભજવી ન શકે. હમણાં 2-3 દિવસમાં ગઈકાલે રાત્રે 12 વાગે પ્રવર સમિતિનો સ્નેહલભાઈ ઓર્ડર આવી ગયો છે અને અનુરોધાત્મક નથી, આદેશાત્મક છે. પ્રવર સમિતિના ભાજપા ગુરુ ભગવંતોએ સહી કરીને આપ્યું છે કે આ પિક્ચર કોઈએ બહાર પાડવું નહીં અને કોઈ પાડે તો જૈન સંઘે એનો સખત વિરોધ કરવો. લગભગ 10થી 15 આચાર્ય ભગવંતોએ અને ગચ્છાધિપતિશ્રીઓએ આપણને લખીને આપ્યું છે કે આ બાબતમાં અમારો સ્પષ્ટ આદેશ છે, અનુરોધ નથી. ઇટ ઇઝ એન ઓર્ડર. જે આદેશ પાડે નહીં એને પ્રાયશ્ચિત આવે. આદેશ છે કે આનો સખત વિરોધ કરવો અને તમારે આ કોઈએ પિક્ચર જોવા જવું નહીં. સદનસીબે અહીંયા એક પણ ટિકિટ બુક થઈ નથી અને બીજા બધા થિયેટરોમાં પણ સાવ નબળું બુકિંગ છે. તો આ ભગવાનના શાસનનો વિજય છે. હવે પછી ભવિષ્યમાં કોઈ પણ આવી હિંમત નહીં કરે. આ ઓટીટી પ્લેટફોર્મ પર પણ આવે કે બીજા કોઈ યુટ્યુબ વગેરેમાં આવે તો આપણે કોઈએ એ જોવું નહીં, સબસ્ક્રાઈબ નહીં કરવું અને કોઈએ પણ એની અંદર આવવું નહીં. માટે ખાસ બધાને નમ્ર વિનંતી છે આપણે બધા જાગૃત હશું તો શાસન જયવંતુ છે અને ભગવાનના શાસનની આ એક અદ્ભુત એક આપત્તિ આવી હતી કે આપ સૌના સાથ અને સહકારથી આપણે એમાંથી બહાર આવી ગયા છીએ. હમણાં જ જે લેટર વગેરે આપવાના છે આપી આવીશું. અમારા જયેશભાઈ જેઓ જીતેન્દ્ર રોડમાં 200 યુવાનોના હેડ છે, અમારા સ્નેહલભાઈ, અશોકભાઈ, જિગ્નેશભાઈ, અમારા સંઘના ભરતભાઈ વગેરે કેટલા બધા ભાઈઓ બહુ શોર્ટ નોટિસમાં અત્યારે આવ્યા છે. એ સર્વેની બધાની આપ પધાર્યા છો, બધાની ખૂબ હૃદયથી અનુમોદના કરું છું. બોલોજીના શાસન, જય નામ જયજી, જય નામ જયજી, જય નામ જયજી, જય નામ જયજી.